નવી દિલ્હીમાં જંતર મંતર પર જૈન ઝીએ જે આંદોલન કર્યું અને તેના ભાગરૂપે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લેવા માટે આપણા દેશના પ્રધાન સેવકને મજબૂર થવું પડ્યું. અને જે રીતે પ્રધાન સેવકે રાજીનામું લઈ લીધું એ પછી ભાજપના સાંસદો અને મંત્રીઓમાં ક્યાંક ને ક્યાંક એ પ્રકારનો ગણગણાટ ચાલી રહ્યો છે અને નારાજગી પણ દેખાઈ રહી છે અને એમને દુખે છે પેટ અને કૂટે છે માથું જેવી સ્થિતિ સર્જાઈ છે. કારણ કે જે રીતના નિવેદનો આવી રહ્યા છે, જેનઝીના આંદોલન પૂર્ણ થઈ ગયું, ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લેવાઈ ગયું અને જે રીતે જેનઝીએ પણ પોતાનું આંદોલન સમેટી લીધું, એ પછી જે પ્રકારના નિવેદનો ભારતીય જનતા પાર્ટીના સાંસદો દ્વારા કરવામાં આવી રહ્યા છે તે ખરેખર દુઃખદ છે. અને આમાં જ એક જે ભારતીય જનતા પાર્ટીની મહિલા સાંસદ અને ફિલ્મ અભિનેત્રી કંગના રનૌતનું જે નિવેદન છે એ એટલું બધું વાયરલ થયું છે અત્યારે કે તેને કારણે સમગ્ર દેશમાં મહિલાઓ અને યુવતીઓ અને દીકરીઓ નારાજ થઈ છે. કારણ કે કંગના રનૌતે જે પ્રકારનું નિવેદન કર્યું તેમાં કંગના રનૌતે જેનઝીને ગટર છાપ કીધા છે અને જનરેશન ગટર કીધી છે એમને. અને જે પ્રકારે એમણે મહિલાઓની ટીકા કરી છે અને સવાલો ઉઠાવ્યા છે એ ક્યાંક એ રીતે લાગી રહ્યું છે કે મહિલા સાંસદ હોવા છતાં પણ પોતે મહિલાઓ અને દીકરીઓનું આટલું બધું અપમાન કરી જાય અને તેમ છતાં પણ આપણા દેશના પ્રધાન સેવક અને વિશ્વગુરુ એક શબ્દ પણ ના બોલે અને કોઈ પગલાં પણ ન ભરે. આનાથી મોટી કમનસીબી શું હોઈ શકે? કારણ કે એક બાજુ પ્રધાન સેવક નરેન્દ્ર મોદી મહિલા સશક્તિકરણની વાતો કરે છે અને બીજી બાજુ એમના જ પાર્ટીના મહિલા સાંસદ અને અભિનેત્રી કંગના રનૌત જે પ્રકારનું નિવેદન કરી રહી છે, મહિલાઓનું અપમાન કરી રહી છે, યુવતીઓનું અપમાન કરી રહી છે, દીકરીઓનું અપમાન કરી રહી છે, તેમ છતાં પણ મૌની બાબા બનીને તેઓ આ બધું જોઈ રહ્યા છે. અને તેને કારણે આ કંગના રનૌતના નિવેદન બાદ રાજકારણ પણ ગરમાયું છે. અને જે રીતે કંગના રનૌતનું નિવેદન છે તેને કારણે જેનઝી યુવતીઓ દીકરીઓ તો નારાજ છે, પરંતુ સાથે સાથે સમગ્ર દેશમાં પણ આક્રોશ ફેલાયો છે અને દેશભરમાં કંગના રનૌતની વિરુદ્ધમાં મહિલાઓ દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવી રહ્યા છે. અને જે રીતના આંદોલન ચાલી રહ્યું હતું અને જે પ્રકારે જેનઝી અગ્રેસિવ થઈને ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું માગી રહ્યા હતા, કારણ કે પેપર લીક વર્ષોથી થઈ રહ્યા છે અને ભાજપના શાસનમાં તો ઘણા બધા પેપર લીક થયા. નીટ યુજીના પેપર 2024માં પણ લીક થયું હતું, 2026માં પણ લીક થયું અને તેના કારણે કેન્દ્રીય શિક્ષણ મંત્રીની સામે રોષ ફાટી નીકળ્યો હતો. અને આવા સંજોગોમાં જે પ્રકારના બેનર જેનઝીના આંદોલનમાં જોવા મળ્યા તેની ટીકા કરતા કંગના રનૌતનું જે નિવેદન છે તેમાં ચોખ્ખે ચોખ્ખું એ મહિલા સાંસદ હોવા છતાં પણ મહિલાઓ અને યુવતીઓનું અપમાન કરે છે, એમને ગમે તેવી ભાષામાં શબ્દો દર્શાવ્યા છે પોતે, અને જે લખ્યું છે એમણે ઇન્સ્ટાગ્રામ ઉપર એમના, અને એમાં જે ભાષા વાપરી છે એ તદ્દન નીચલી કક્ષાની માનસિકતા દર્શાવે છે. અને દોસ્તો, ભાજપની માનસિકતા આવી જ છે. એક બાજુ એમના નેતાઓ સશક્તિકરણની વાતો કરે, પરંતુ બીજી બાજુ આ જ પાર્ટીના નેતાઓ, ભાજપના જ નેતાઓ મહિલાઓનું અપમાન કરતા સહેજ પણ વિચાર કરતા નથી. અને મહિલા સાંસદ પોતે હોવા છતાં પણ મહિલાઓનું અપમાન કરે એ કેટલું વ્યાજબી છે? અને આ બાબતે કંગના રનૌત પાસે હજી સુધી કોઈ ખુલાસો માંગવામાં આવ્યો નથી ભાજપ દ્વારા. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ નીતિન નબીન દ્વારા પણ આ બાબતે કોઈ ખુલાસો કરવામાં નથી. દોસ્તો, કંગના રનૌત એક વિવાદાસ્પદ વ્યક્તિ છે, ફિલ્મ અભિનેત્રી છે. ચલો, સારી હશે કે નહીં હોય એ તો એની ફિલ્મો પરથી ખબર પડે, પરંતુ જે રીતના એણે ભૂતકાળમાં પણ નિવેદનો કર્યા હતા, 2021માં જ્યારે કિસાન આંદોલન ચાલી રહ્યું હતું ત્યારે એણે નિવેદન કર્યું હતું કિસાનો વિરુદ્ધ, અને કિસાનો આંદોલનમાં જે મહિલાઓ બેઠી હતી એ મહિલાઓ માટે પણ એણે ભદ્દી ભાષા વાપરી હતી અને 100 રૂપિયા આપીને બેસાડવામાં આવી છે એવી ભાષા વાપરી હતી. અને કે અહીંયા ગાડી આ આંદોલનમાં રેપ થઈ રહ્યા છે અને લાશો લટકી રહી છે, એવા પ્રકારના નિવેદનો કર્યા હતા. જોકે એ સમયે ભાજપે આ નિવેદનને એ ભાજપની તરફનું કે ભાજપ તરફથી કરવામાં આવેલું નિવેદન નહોતું ગણાવ્યું અને એ વ્યક્તિગત મામલો છે અને કંગના રનૌતનો વિચાર છે એવું કરીને પલ્લું ઝાડી દીધું હતું. આટલું ઓછું હોય એમ કંગના રનૌતે રાહુલ ગાંધીને ટપોરી પણ કહ્યા હતા 2026માં જ. જે પ્રકારે રાહુલ ગાંધી જે પ્રકારનું ડ્રેસિંગ કરીને આવે છે સંસદમાં અને જે પ્રકારે લોકોને વચ્ચે જાય છે તેને જોઈને, તેના કારણે કંગના રનૌતે તેમને ટપોરી
શબ્દ તરીકે ઉલ્લેખ કરતા ટપોરી ગણાવ્યા હતા અને એમ પણ કહ્યું હતું કે એમણે રાહુલ ગાંધીએ એમની આ સ્ટાઇલ બદલવી જોઈએ, આ પ્રકારના વર્તન અને આ પ્રકારનું વલણ ન રાખવું જોઈએ. એમની બેન જે વાયનાડની લોકસભા સાંસદ છે પ્રિયંકા ગાંધી વાડ્રા, એમની પાસેથી શીખવું જોઈએ. આ પ્રકારના નિવેદનો કંગના રનૌત કરવા માટે ટેવાયેલી છે. ત્યારે કંગના રનૌત માટે એવા પણ વિડીયો વાયરલ થયેલા છે ભૂતકાળમાં, અને એ પોતે પણ કહેલું છે એણે કે એ જ્યારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છે અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શરૂઆતમાં હતી, જ્યારે એન્ટ્રી થઈ ત્યારે જે પ્રકારે એણે ડ્રગ્સ લઉં છું, દારૂ પીઉં છું અને આ પ્રકારના વાતો કરી હતી ને આ પ્રકારના નિવેદનો છે અને વાયરલ થયેલા છે અને એણે સ્વીકારેલું છે આ વસ્તુ. અને જે પ્રકારના નિવેદનો હોય છે, એક અભણ મહિલા હોય, અભણ યુવતી હોય, એ પ્રકારના નિવેદનો એના જોવા મળ્યા છે. કારણ કે આ ભણેલી ગણેલી તો લાગતી નથી કંગના રનૌત ક્યાંય, અને જે પ્રકારના નિવેદનો કરે છે એ એકદમ ભદ્દા અને નરી કહેવાય કે ખોટું અને જૂઠાણા જ હોય છે અને માત્ર ને માત્ર પોતાની પબ્લિસિટી કરવામાં જ માહેર છે એવું લાગી રહ્યું છે. દોસ્તો, કંગના રનૌત માટે એવું પણ કહેવાય રહ્યું છે કે જ્યારે એ સાંસદ બની અને કેટલાક ટીવી ચેનલોને ઇન્ટરવ્યૂ આપ્યા ત્યારે એણે એવું કહ્યું કે આપણી દેશની આઝાદી 2014માં મળી હતી, 1947માં મળી હતી, એ તો ભીખમાં મળેલી આઝાદી હતી. આ પ્રકારનું નિવેદન કરીને પણ એ ચર્ચાસ્પદ બની હતી. સાથે સાથે એને એટલી પણ ખબર નથી કે આપણું રાષ્ટ્રગીત કયું છે, આપણું રાષ્ટ્રગાન કયું છે. એણે એક નિવેદનમાં તેવું પણ કહ્યું હતું કે મહાત્મા ગાંધીજી રામ ભગવાન માટે જે રઘુપતિ રાઘવ રાજારામ છે એ ગાતા હતા, એ આપણી રાષ્ટ્રગાન ગાતા હતા, એમ કરીને એણે નિવેદન આપેલું હતું. જો એને ઇતિહાસની ખબર નથી, જે મહિલાને, જે યુવતીને, જે સાંસદને ઇતિહાસની ખબર નથી, એવા સાંસદો ભાજપના નેતા બન્યા છે અને એવા લોકોને જ ભાજપ સાંસદ બનાવતી હોય એવું લાગી રહ્યું છે. દોસ્તો, જે પ્રકારના કંગના રનૌતનું નિવેદન છે એ ક્યાંક એવી રીતે લાગી રહ્યું છે કે ભાજપ જ આ પ્રકારના નિવેદનો કરવા માટે ઉશ્કેરતું હોય. કારણ કે જે પ્રકારની ચૂપકીદી ભાજપના ટોચના નેતાઓમાં જોવા મળી રહી છે, ઇવન પ્રધાન સેવક નરેન્દ્ર મોદી કે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ નીતિન નવીન દ્વારા પણ કોઈ જ પ્રકારની ટિપ્પણી કરવામાં આવી નથી. દોસ્તો, પ્રધાન સેવક નરેન્દ્ર મોદીએ ભૂતકાળમાં એક મહિલા સાંસદે ગોડસે માટે જે નિવેદન કર્યું હતું, ત્યારે એમણે જે જાહેરમાં નિવેદન કર્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, ત્યારે એમણે દેશની માફી માંગી હતી અને આ માટે એ મહિલા સાંસદને હું કદાપી માફ નહીં કરું એવું પણ બોલ્યા હતા. પરંતુ કંગના રનૌતના કેસમાં હજી સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું કોઈ નિવેદન આવ્યું નથી કે ભાજપ તરફથી પણ કોઈ પ્રકારનો ખુલાસો કરવામાં આવ્યો નથી. જે રીતના નિવેદન બાદ જે રાજકારણ ગરમાયું છે તેમાં લોકો તો વિરોધ કરી રહ્યા છે, મહિલાઓ ખાસ કરીને વિરોધ કરી રહી છે, સાથે સાથે વિપક્ષો પણ આ મામલાને વધારે ગંભીર ગણાવી રહ્યા છે. કારણ કે જે પ્રકારના નિવેદનો કર્યા છે અને જે નિવેદન છે કંગના રનૌતનું કે આજકાલની યુવતીઓ જે પ્રકારના કપડાં પહેરે છે, જે પ્રકારનું વર્તન છે, જે પ્રકારની વાણી છે, જે પ્રકારની ગાલી ગલોચ કરે છે, તો એ ભારતીય સંસ્કૃતિને શોભતું નથી. તો તમે કંગનાબેનને હું પૂછવા માગું છું કે કંગનાબેન, તમે પણ તમારી યુવાનીમાં, તમારા દિવસોમાં તમારી ફિલ્મ અભિનેત્રી છો, તમે પણ જે પ્રકારના નિવેદનો કર્યા છે, તમે પણ જે પ્રકારનું કર્યું છે તમારી યુવાનીમાં, અને તમે જે પ્રકારની સંસ્કારની વાત કરો છો, તમારામાં સંસ્કાર છે જ નહીં. કારણ કે તમે પોતે જ સ્વીકાર્યું છે, ઓન કેમેરા સ્વીકાર્યું છે તમે કે તમે ડ્રગ્સ લેતા હતા, તમે દારૂ પીવો છો અને તમે ફલાણું કર્યું છે, અનૈતિક સંબંધો પણ તમે બાંધ્યા છે, એવું તમે પોતે સ્વીકાર્યું છે. ત્યારે ચોક્કસપણે એવું કહી શકાય કે કંગના રનૌતને અભણ છે અને અભણ લોકોને જ ભાજપ વધારે આગળ કરે છે. જે પ્રકારના નિવેદનો ભાજપના નેતાઓ દ્વારા અથવા સાંસદો દ્વારા કરવામાં આવે છે, તેમાં ભાજપને જ ક્યાંક ને ક્યાંક મંજૂરી હોય અંદરખાનેથી એવું દેખાઈ રહ્યું છે. કારણ કે ભાજપના જ નેતાઓ આને છાવરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. અને કારણ કે હજી સુધી કોઈ ખુલાસો નથી. કંગના રનૌતની સાથે સાથે નિશિકાંત દુબે પણ, જે પોતે મોટા ડોક્ટરેટ PhD થયેલા ડૉક્ટર હોવાનો દાવો કરે છે, પરંતુ ઇતિહાસનું જ્ઞાન ભાજપના કોઈ પણ નેતાઓમાં નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હોય કે કોઈ પણ મંત્રી હોય કે કોઈ પણ સાંસદ હોય, ભારતના ઇતિહાસની એ લોકોને કશી જ ખબર નથી. ભારતનો ઇતિહાસ તો એ લોકોને માત્ર ને માત્ર ભાજપની રચના થઈ, ભાજપની સ્થાપના થઈ અને ભાજપ સત્તા સ્થાને આવ્યું ત્યારથી ભારતનો ઇતિહાસ લખાયો છે અને ભારતનો ઇતિહાસ બન્યો હોય એવું લાગી રહ્યું છે. ત્યારે કંગના રનૌતના નિવેદન બાદ હજી સુધી ભાજપમાંથી કોઈ ખુલાસો આવ્યો નથી કે ભાજપે પણ પલ્લું ઝાડ્યું નથી. ત્યારે ચોક્કસ એવું માની શકાય કે આ નિવેદન પાછળ ભાજપે જ
ઈશારો કર્યો હોય એવું લાગે છે, અને પ્રધાન સેવક અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કર્યો હોય ઈશારો એ પ્રકારનું લાગી રહ્યું છે. કારણ કે જે પ્રકારે છાવરવામાં આવી રહી છે કંગના રનૌતને, ત્યારે આવનારા દિવસોમાં આપણા દેશની મહિલાઓ, યુવતીઓ, દીકરીઓ કંગના રનૌતની વિરુદ્ધમાં વધારે વધારે વિરોધ પ્રદર્શન કરશે, અને આવનારા સમયમાં ભાજપની સરકારને આ અંગે જવાબ આપવું ભારે પડી જશે. દોસ્તો, આ વિડીયો આપને કેવો લાગ્યો જરૂરથી લાઈક કરજો, શેર કરજો, અને હા, આપના અભિપ્રાયો જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો, અને ડિજિટલ દર્પણને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.